જય માતાજી, જય ખોડિયારમાં મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આપણી કંપનીમાં 10 નવા એસી આવ્યા છે FIBC માટે। તો આપણે તેનો પાવર માટે 3 પેનલ નવી આવે, તો આપણે એક પેનલ 1250 ટ્રાન્સફોર્મર જોડે લગાવી છે, મેઇન પેનલ છે તે ત્યાંથી બંધ કરો એટલે બધું બંધ થઈ જાય એસી। બીજી પેનલ વચ્ચે લગાવી છે, ત્રીજી પેનલ ત્રીજા માળે લગાવી છે। તો પહેલાં આપણે 1250માંથી તેના માટે પાવર લીધો કોપરનો 4 ટુકડા વાયરના। 1250 ટ્રાન્સફોર્મર આપણે કનેક્શન આપી દીધા, પછી મેઇન પેનલમાં આપી દીધા। મેઇન પેનલમાંથી બીજો વાયર નીકળીને 300નો વચ્ચેવાળી પેનલમાં લઈ ગયા, વચ્ચેની પેનલમાં કનેક્શન આપી અને ત્યાંથી બીજો ટુકડો 120નો બીજી ઉપરવાળી પેનલ માટે લઈ ગયા અને ત્યાં પણ કનેક્શન આપી દીધા। અને હાલ આપણે 5 એસીના આર્મર કેબલ 10ના કટકા કર્યા, પહેલાં માપીને કટકા કરીને 5 એસીમાં ગ્લાન ને બધું લગાવી કનેક્શન કર્યા, કેબલિંગ કર્યું, સેડલ ને એવું મારી આપણે આર્મર કેબલ 5 ટુકડા નાખ્યા, તે આઉટડોરમાં લગાવી દીધા, કનેક્શન થઈ ગયા અને ઉપરવાળી પેનલમાં કનેક્શન કરી દીધા। પછી આપણે ઇન્ડોરનું ફિટિંગનું કામ ચાલુ છે, આઉટડોર લાગી ગયા છે, હજુ બીજું કામ બાકી છે। હાલ માટે આટલું જ છે મિત્રો, અને જે જૂની ડક્ટોને બધું નીકળી જશે મિત્રો, અને હજુ બીજા 5 એસી સામે લાગશે, એનો વિડીયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવી। ત્યાં સુધી લાઈક શેર અને ફોલો કરતા જજો મિત્રો। આવું નવું જોવાના નવા વિડીયો જોવા માટે લાઈક શેર ફોલો કરજો મિત્રો। ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં। જય ખોડિયારમાં મિત્રો। જય